હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. કાર્બોહાઈડ્રેટના લાસ્ટ લેક્ચરમાં આપણે રિએક્શન ઓફ ફ્રુક્ટોઝ એટલે કે ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી. ત્યારબાદ ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોયું હતું. આજના લેક્ચરમાં આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની બીજી ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈશું અને ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણ પુરવાર કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું પરઆયોડિક એસિડ HiO4 વડે થતું ઓક્સિડેશન. પરઆયોડિક એસિડ HiO4 પરઆયોડિક એસિડ HiO4 વડે કોનું ઓક્સિડેશન થાય તો કે બે પાસેના કાર્બન પર કીટોન કે OH સમૂહ આવેલ હોય તો તેનું HiO4 વડે ઓક્સિડેશન કરતા C બોન્ડ C બંધ તૂટે છે. બે પાસેના કાર્બન પર કીટોન કે OH સમૂહ આવેલા હોય એવા કમ્પાઉન્ડનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો C બોન્ડ તૂટે છે. એક્ઝામ્પલ લઈએ. RCH પર OH, CH પર OH અને R' એનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો આમાં પાસેના કાર્બન પર OH આવેલા છે તો એનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો બોન્ડ કાર્બન વચ્ચેનો બંધ તૂટશે અને બંને બાજુ OH ઉમેરાશે તો RCH પર OH અને બંધ તૂટીને બીજો એક OH ઉમેરાશે વત્તા R'CH પર OH અને બંધ તૂટીને એક OH ઉમેરાશે તો અહીંથી આ કાર્બન પરથી અહીંથી OH જાય તો કાર્બન પર એક સંયોજકતા બાકી રહી અને અહીંથી એક H જાય ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહી બે વચ્ચે બંધ બનશે આલ્ડીહાઇડ બન્યો. એવી રીતે સેમ અહીંથી આ કાર્બન પરથી OH જાય તો એક સંયોજકતા કાર્બન પર બાકી રહે ને અહીંથી એક H જાય તો ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહે બે વચ્ચે બંધ બનશે આ રીતે. બીજું એક્ઝામ્પલ લઈએ. RC ડબલ બોન્ડ O અને R' એનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો આમાં પાસેના કાર્બન પર કીટોન સમૂહ આવેલો છે તો એનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય અને બંને બાજુ OH ઉમેરાય RC ડબલ બોન્ડ O અને OH વત્તા R' CO OH કાર્બોક્સિલિક એસિડના અણુ મળે. ત્રીજું ઉદાહરણ લઈએ. RCH પર OH CO R'. હવે આમાં OH ગ્રુપ પણ છે ને કીટોન ગ્રુપ છે તો આમાં પણ HiO4 વડે ઓક્સિડેશન કરીશું તો કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થશે અને બંને બાજુ OH ઉમેરાશે એટલે RCH OH બોન્ડ બ્રેક થયો એક OH આ બાજુ અને બીજું OH પેલી બાજુ એટલે R' CO OH. આમાં શું થશે અહીંથી OH જશે અને અહીંથી એક H જશે H2O દૂર થઈને શું બનશે આલ્ડીહાઇડ બનશે. બીજું ઉદાહરણ લઈએ કે R'CH પર OH CH2CH પર OH R'. આનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો ઓક્સિડેશન થતું નથી પ્રક્રિયા થતી નથી. કેમ કે HiO4 શેના માટે છે પાસેના કાર્બન પર OH સમૂહ કાં તો કીટોન સમૂહ આવેલો હોય કાં તો એક OH હોય ને એક કીટોન સમૂહ હોય
તો જ HiO4 વડે ઓક્સિડેશન થઈને કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. પણ આમાં પાસેના કાર્બન પર OH નથી એટલે પ્રક્રિયા થતી નથી. હવે ગ્લુકોઝનું HiO4 વડે થતું ઓક્સિડેશન. ગ્લુકોઝ CH2OH CHOH 4 times CHO D ગ્લુકોઝ એનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો અહીંયા CH ડબલ બોન્ડો પહેલા કાર્બન પર, પછી C બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. છઠ્ઠા કાર્બન પર CH2OH, પછી OH જમણી જમણી, ડાબી જમણી OH, H H H અને H. કાર્બન નંબર 1 2 3 4 5 અને 6. હવે HiO4 વડે કોનું ઓક્સિડેશન થાય? તો કે HiO4 પાસેના કાર્બન પર OH કાં તો કીટોન સમૂહ આવેલો હોય તો C બંધ તૂટે. તો આ કાર્બન નંબર 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6 પાસેના કાર્બન પર કીટોન અને OH સમૂહ આવેલો છે એટલે C તૂટશે HiO4 વડે ઓક્સિડેશન કરીશું તો. અને બંને બાજુ શું ઉમેરાશે? OH એટલે આ કાર્બન ને આ કાર્બન વચ્ચેનો બંધ તૂટે, એક OH ઉપર ઉમેરાય અને એક OH નીચે ઉમેરાય. એવી રીતે આ કાર્બન વચ્ચેનો બંધ તૂટશે તો એક OH ઉપર ઉમેરાશે, એક OH નીચે ઉમેરાશે. એવી રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એક OH ઉપર, એક OH નીચે. એવી રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે, એક OH ઉપર, એક OH નીચે. અને આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એક OH ઉપર અને એક OH નીચે. હવે પહેલા કાર્બન પર શું છે? C ડબલ બોન્ડ OH અને H અને ફોર્મિક એસિડ કહેવાય પહેલા કાર્બન પરથી. બીજા કાર્બન પર C પર એક H અને કેટલા OH? 1 2 અને 3 OH અને OH. અહીંથી OH જાય એટલે એક સંયોજકતા કાર્બન પર રહે અને અહીંથી એક H જાય H2O તો ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહે, બે વચ્ચે ડબલ બોન્ડ બનશે, ફોર્મિક એસિડનો બીજો અણુ મળે. ત્રીજા કાર્બન પર તો ત્રીજા કાર્બન પર C પર H OH અને આ ત્રીજો OH. તો અહીંથી OH એટલે કાર્બન પર એક સંયોજકતા બાકી રહે અને અહીંથી એક H જાય એટલે ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહે, બે વચ્ચે ડબલ બોન્ડ, ફોર્મિક એસિડનો ત્રીજો અણુ. હવે ચોથા કાર્બન પર પણ સેમ છે, એક કાર્બન પર એક H અને 3 OH. તો સેમ અહીંથી OH જશે અને અહીંથી એક H જશે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બનશે. ફોર્મિક એસિડનો ચોથો અણુ પાંચમા કાર્બન પર C પર H OH અને OH. અહીંથી OH જશે અને અહીંથી એક H જશે, આ બે વચ્ચે ડબલ બોન્ડ બનશે, ફોર્મિક એસિડનો પાંચમો અણુ. અને છઠ્ઠા કાર્બન પર શું છે? CH2OH, C પર H CH2, એક OH અને આ બીજો OH. અહીંથી OH જાય અને અહીંથી એક H જાય તો બે વચ્ચે C ડબલ બોન્ડ O બનશે. આને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. એટલે પહેલાં
બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા કાર્બન પરથી ફોર્મિક એસિડ મળે અને છઠ્ઠા કાર્બન પરથી ફોર્માલ્ડિહાઇડ મળે છે. એટલે કે ગ્લુકોઝ CH2OH, CHOH 4 times, CHO, ગ્લુકોઝનો HiO4 વડે ઓક્સિડેશન, ગ્લુકોઝનું HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો 5 અણુ ફોર્મિક એસિડના અને 1 અણુ ફોર્માલ્ડિહાઇડનો મળે છે. આને ફોર્મિક એસિડ કહેવાય. આ ફોર્માલ્ડિહાઇડ. હવે ફ્રુક્ટોઝનું HiO4 વડે થતું ઓક્સિડેશન. ફ્રુક્ટોઝ એટલે CH2OH, CHOH thrice time, CO, CH2OH, D ફ્રુક્ટોઝ. એનું HiO4 વડે ઓક્સિડેશન. તો પહેલા કાર્બન પર CH2OH, પછી CO બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠા કાર્બન પર CH2OH. અહીંયા જમણી ડાબી OH, આ ફ્રુક્ટોઝ લખ્યો. એમાં આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, આ કાર્બન નંબર 3, આ 4, આ 5 અને આ કાર્બન નંબર 6. HiO4 વડે કોનું ઓક્સિડેશન થાય કે નજીકના પાસેના કાર્બન પર OH કાં તો કીટોન સમૂહ આવેલો હોય તો C બોન્ડ C તૂટે. એટલે અહીંથી આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટશે અને બંને બાજુ શું ઉમેરાશે? OH. HiO4 વડે ઓક્સિડેશન કરીએ તો એવી રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એક OH ઉપર, એક OH નીચે. એવી રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે, એક OH ઉપર, એક OH નીચે. એવી રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે, એક OH ઉપર, એક OH નીચે. એવી રીતે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે, એક OH ઉપર અને એક OH નીચે. હવે પહેલા કાર્બન પર શું છે? C પર H, CH2 અને OH. તો અહીંથી OH અને અહીંથી એક H2O જશે, બે વચ્ચે બીજો એક બંધ બનશે. આને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. બીજા કાર્બન પર C ડબલ બોન્ડ O ને બે OH છે, એક OH ઉપર અને એક OH નીચે લખીએ. તો અહીંથી OH જાય એટલે કાર્બન પર એક સંયોજકતા બાકી રહી અને અહીંથી એક H જાય, ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહી, બે વચ્ચે એક બંધ બનશે. એટલે અહીંથી શું દૂર થાય? CO2 બીજા કાર્બન પરથી. ત્રીજા કાર્બન પર C પર OH, H અને કેટલા OH છે? એક અને બીજા બે OH. તો અહીંથી OH જાય તો એક સંયોજકતા કાર્બન પર બાકી રહીને અહીંથી એક H જાય તો એક સંયોજકતા ઓક્સિજન પર બાકી રહી, બે વચ્ચે બંધ બનશે. આને ફોર્મિક એસિડ કહેવાય. એવી રીતે ચોથા કાર્બન પર C પર H અને 3 OH છે. તો અહીંથી OH અને અહીંથી એક H, બે વચ્ચે બંધ બનશે. આને ફોર્મિક એસિડ કહેવાય. પાંચમા કાર્બન પર C પર H અને 3 OH છે. તો અહીંથી OH
અને અહીંથી એક H2O જશે, બે વચ્ચે બંધ બનશે, ફોર્મિક એસિડ મળશે. અને છઠ્ઠા કાર્બન પર C પર H CH2OH અને OH છે, CH2OH. તો અહીંથી OH અને અહીંથી એક H, આને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. એટલે કે પહેલા કાર્બન પરથી ફોર્માલ્ડિહાઇડ અને છઠ્ઠા કાર્બન પરથી ફોર્માલ્ડિહાઇડ મળે છે. બીજા કાર્બન પરથી CO2, ત્રીજા, ચોથા અને પાંચમા કાર્બન પરથી ફોર્મિક એસિડ મળે છે. એટલે કે ફ્રુક્ટોઝ એટલે CH2OH, CHOH થ્રાઇઝ, CO અને CH2OH. ફ્રુક્ટોઝ નું HiO4 વડે ઓક્સિડેશન કરતાં પહેલા કાર્બન પરથી ફોર્માલ્ડિહાઇડનો અણુ મળે છે. એટલે ટોટલ 2 ફોર્માલ્ડિહાઇડના અણુ મળશે, પહેલા અને છઠ્ઠા કાર્બન પરથી. બીજા કાર્બન પરથી કાર્બન ડાયોક્સાઇડ અને 3 અણુ ફોર્મિક એસિડના મળે છે. આ ફોર્માલ્ડિહાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ને 3 અણુ ફોર્મિક એસિડના મળે છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયા વડે થતું ઓક્સિડેશન. પહેલાં તો ફેલિંગ દ્રાવણ કોને કહેવાય અને ટોલેન્સ પ્રક્રિયા કોને કહેવાય એ જોઈએ. ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B. ફેલિંગ દ્રાવણ એમાં કોનું દ્રાવણ હોય? CuSO4નું દ્રાવણ હોય. અને ફેલિંગ બીમાં સોડિયમ, પોટેશિયમ ટાર્ટ્રેટ અને NaOHનું સોલ્યુશન હોય. આ બંને સોલ્યુશનને સરખા પ્રમાણમાં મિશ્ર કરી આલ્ડોઝ સાથે ગરમ કરવામાં આવે તો Cu+2નું રિડક્શન થઈ Cu+1 બને છે. અને બેઝિક માધ્યમમાં Cu2ના રાતા અવશેપ મળે છે. ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ બીનો ઉપયોગ આપણે લેબોરેટરીમાં કરીએ છીએ આલ્ડીહાઇડની પરખ કરવા માટે. ટોલેન્સ પ્રક્રિયક જોઈએ. ટોલેન્સ પ્રક્રિયક AgNO3 વત્તા NH4OH ને ટોલેન્સ પ્રક્રિયક કહે છે. ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ પણ આપણે લેબોરેટરીમાં કરીએ છીએ. તેમાં Ag+ આયન AgNH3 ટ્વાઇસ પ્લસ સ્વરૂપે હોય છે. AgNH3 ટ્વાઇસ પ્લસને એમોનિએટેડ સિલ્વર નાઇટ્રેટ કહે છે. તેને આલ્ડોઝ સાથે ગરમ કરતા Ag+નું Agમાં રિડક્શન થાય છે. અને કાચની સપાટી પર રજત દર્પણ જોવા મળે છે. આપણે જોયું કે Ag+નું Agમાં રિડક્શન થાય છે, તો આલ્ડોઝનું શું થશે? ઓક્સિડેશન. અને બંને પ્રક્રિયામાં એટલે કે ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક વડે આલ્ડોઝનું ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોક્સી કીટોન પણ આપે છે. તેથી ફ્રુક્ટોઝ પણ આ પ્રક્રિયા આપે છે. તેથી આ પ્રક્રિયાથી આલ્ડોઝ અને કીટોઝને અલગ પાડી શકાતા
નથી. આ બંને પ્રક્રિયકો એટલે કે ફેલિંગ દ્રાવણ અને ટોલરન્સ પ્રક્રિયક બેઝિક હોવાથી મોનોસેકેરાઇડ અને ઇન્ડોયલ વચ્ચે સમતોલન સ્થપાય છે અને સાંકળનું વિઘટન થાય છે. C પર OH H H C પર OH H અને CHO છે એટલે આ આલ્ડોઝ લીધું. હવે C ડબલ બોન્ડ O H C પર OH H C પર OH H અને H છે. આ બે વચ્ચેનો બંધ તૂટે તો એક સંયોજકતા આ કાર્બન પર બાકી રહે અને એક સંયોજકતા ઓક્સિજન પર બાકી રહે. અહીંથી એક H જાય એટલે આ કાર્બન પર એક બીજી એક સંયોજકતા બાકી. એક H ગયો કોની જોડે જોડી જશે? O જોડે એટલે OH. અને આ બે વચ્ચે શું બનશે? દ્વિબંધ ઇન્ડાયોલ. એમાં ફરી સંતુલન સ્થપાય તો C પર OH H ડબલ બોન્ડ C પર OH C પર OH H H. કાર્બન કાર્બન વચ્ચેનો દ્વિબંધ તૂટે, એક સંયોજકતા આ કાર્બન પર બાકી રહે, એક સંયોજકતા આ કાર્બન પર. અહીંથી એક H જાય એટલે ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહે. એક H ક્યાં ઉમેરી જશે? આ કાર્બન જોડે એટલે કાર્બનની સંયોજકતા પૂરી. અને આ બે વચ્ચે શું બનશે? દ્વિબંધ. પાછો આલ્ડોઝ બનશે. આવું આલ્ડોઝનું ઇનડાયલમાં રૂપાંતરણ. તેવી જ રીતે આ ઇનડ્યુઅલનું આગળ સંતુલન સ્થપાય CHOH ડબલ બોન્ડ C પર OH C પર OH H અને H. હવે આ કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એક સંયોજકતા આ કાર્બન પર ને એક સંયોજકતા આ કાર્બન પર. અહીંથી એક H જાય તો ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહે. એક H ક્યાં ઉમેરી જશે? આ કાર્બન જોડે એટલે અહીંયા CH2H થશે. અને આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બનશે? કીટોન બન્યું. કીટોન બન્યું એટલે આને શું કહેવાય? કીટોઝ. ફરી સંતુલન સ્થપાય CH2OH CO C પર OH H અને H. ફરી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે તો એક સંયોજકતા કાર્બન પર ને એક સંયોજકતા ઓક્સિજન પર. અહીંથી એક H જાય તો કાર્બન પર એક સંયોજકતા બાકી રહે. એક H ક્યાં ઉમેરાશે? ઓક્સિજન જોડે. અને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે પાછો બંધ બનશે. શું બન્યું? ઇન ડાયોલ. આપણે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. હવે ગ્લુકોઝનું બંધારણ સમજીએ. ગ્લુકોઝનું રાસાયણિક પૃથ્થકરણ તેમજ તેનો અનુભાર નક્કી કરતાં તેનું અણુસૂત્ર C6H12O6 છે. બીજો પોઈન્ટ છે 6 સરળ શૃંખલાવાળા કાર્બનની હાજરી. ગ્લુકોઝનું NaHG સોડિયમ ષણરસ વડે રિડક્શન કરતાં સોર્બિટોલ મળે છે અને તેને HI સાથે ગરમ કરતાં 2-આયોડોહેક્ઝેન મળે છે. તેમજ ગ્લુકોઝની રાતા ફોસ્ફરસની હાજરીમાં HI સાથે ગરમ કરતાં નોર્મલ હેક્ઝેન મળે છે. રિએક્શન જોઈએ. ગ્લુકોઝ C6H12O6 એનું સોડિયમ ષણરસ વડે રિડક્શન કરીએ તો 2H ઉમેરાશે તો C6H14O6 સોર્બિટોલ એને HI સાથે ગરમ કરીએ તો 2-આયોડોહેક્ઝેન મળશે CH3 CH પર I CH2 થ્રાઇસ ટાઈમ CH3 2-આયોડોહેક્ઝેન. આ પ્રક્રિયા આપણે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયામાં જોઈ ગયા આગળ. હવે ગ્લુકોઝની રાતા ફોસ્ફરસ જોડે રાતા ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરીએ અને HI સાથે
ગરમ કરીએ તો નોર્મલ હેક્ઝેન મળશે CH3 CH2 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 CH3 નોર્મલ હેક્ઝેન 6 કાર્બન છે 1 2 3 4 5 ને 6. આ પ્રક્રિયા પરથી કહી શકાય કે ગ્લુકોઝમાં 6 સરળ કાર્બન આ રીતે આવેલા છે. ગ્લુકોઝમાં CHO સમૂહની હાજરી. ગ્લુકોઝની HCN સાથે પ્રક્રિયા કરતા સાયનોહાઇડ્રીન મળે છે. ગ્લુકોઝની NH2H એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા ઓક્ઝાઇમ મળે છે. ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરતા ફિનાઇલ હાઇડ્રેઝોન મળે છે. આ ત્રણેય પ્રક્રિયાઓ પરથી કહી શકાય કે ગ્લુકોઝમાં CHO સમૂહ હાજર છે. ગ્લુકોઝનું મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરતા ગ્લુકોનિક એસિડ મળે છે. તેથી ગ્લુકોઝમાં CHO સમૂહ હાજર છે. ઉપરાંત કોન્સન્ટ્રેટ HNO3 વડે ઓક્સિડેશન કરતા ગ્લુકેરિક એસિડ મળે છે, જે ગ્લુકોઝમાં CH2H પ્રાથમિક આલ્કોહોલ હોવાનું દર્શાવે છે. ગ્લુકોઝમાં 5 OH સમૂહની હાજરી. ગ્લુકોઝનું એસિટિલેશન કરતાં પેન્ટાઓ એસિટલ વ્યુત્પન્ન મળે છે. ગ્લુકોઝનું NaHG વડે રિડક્શન કરતાં મળતા સોર્બિટોલનું એસિટિલેશન કરતાં હેક્ઝા એસિટલ વ્યુત્પન્ન મળે છે, જે ગ્લુકોઝમાં 5 OH સમૂહની હાજરી દર્શાવે છે. ગ્લુકોઝનું નિર્જળીકરણ થતું નથી, તેથી એક કાર્બન ઉપર 2 OH સમૂહ હોઈ શકે નહીં. તેથી ગ્લુકોઝમાં 5 OH જુદા જુદા કાર્બન ઉપર આવેલા છે. તેથી ગ્લુકોઝમાં 5 OH સમૂહો જુદા જુદા કાર્બન ઉપર મૂકતા ગ્લુકોઝનું માળખું નીચે મુજબ થશે. તેથી ગ્લુકોઝનું બંધારણ નીચે મુજબ આપી શકાય: CHO 4 વખત CHOH 4 ટાઈમ્સ CH2H ગ્લુકોઝ.